નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે પંચશીલ બુદ્ધ વિહારમાં કચ્છના 4 તાલુકાના 10 પરિવારના કુલ 26 લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો। જય લોકતંત્ર સાથે જણાવવાનું કે આજ તારીખ 18-10-2025ને શનિવારના રોજ પંચશીલ બુદ્ધ વિહાર ગાંધીધામ ખાતે બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહ સમસ્ત કચ્છ જિલ્લા ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘ દ્વારા અને મહાગુજરાત બૌદ્ધ સંઘના તત્વાધાનમાં આયોજિત કરવામાં આવેલ। આ સમારોહમાં અંજાર, ગાંધીધામ, ભુજ, રાપરના 10 પરિવારના કુલ 26 લોકોને દીક્ષાદાયક તેમજ ઉપાસક કમ શ્રામણેર આયુ સિંઘલ બોધિધર્મનજીના સાનિધ્યમાં બૌદ્ધ ધમ્મની દીક્ષા આપવામાં આવેલ। જેમાં સમારોહની શરૂઆતમાં સવારે 8 થી 9 સુધી પદયાત્રા રેલી કરવામાં આવેલી હતી। ત્યારબાદ દીક્ષા સ્થળ પર સૌને અનિત્યતાના સિદ્ધાંત સહિત પંચાંગ પ્રણામ, તિશરણ, પંચશીલની વિગતવાર માહિતી આપેલ। ત્યારબાદ આયુ સિંઘલ બોધિધર્મનજી દ્વારા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2008ની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ ગુજરાત સરકારના અનુજાતિ પૈકી બૌદ્ધનું પ્રમાણપત્ર મેળવવા કેન્દ્ર સરકારનો વર્ષ 1990નો તેમજ ગુજરાત સરકારનો વર્ષ 1991ના અને લઘુમતીના 1979ના ઠરાવની માહિતી આપવામાં આવેલ। ત્યારબાદ અનુજાતિ પૈકી બૌદ્ધનું અને ધાર્મિક લઘુમતીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની આધાર પુરાવા સહિતની જાણકારી આપવામાં આવેલ। ત્યારબાદ નમૂના ગની માહિતી આપવામાં આવેલ। આયોજકની ટીમ દ્વારા સૌને 12 વાગ્યા પહેલા ભોજન દાન કરવામાં આવેલ છે। વક્તાઓ દ્વારા સામાજિક ક્રાંતિ અને માનવતાની રૂએ સમાનતા સ્થાપના થાય એ બાબતે વક્તવ્ય આપવામાં આવ્યું। કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનોનું સુરક્ષામાં રહેલ પૂર્વ કચ્છ પોલીસના કર્મીઓનું અને તમામ સાથી સહયોગીઓનું સમાપન ગાથા દ્વારા આયોજનની પૂર્ણાહુતિ કરવામાં આવેલ। સહકાર આપનાર સિંઘલ રાજવર્ધન, મચ્છોયા બ્રધર્સ, માલશીભાઈ રાણા અને અન્ય મિત્રોનું પણ આભાર માનવામાં આવ્યો। આમ આ સમારોહમાં ભાગ લેનાર તમામ દીક્ષાર્થીઓને તેમના મૂળ ધમ્મમાં ઘર વાપસી કરવા બદલ તથા સમસ્ત કચ્છ જિલ્લા ઉપાસક ઉપાસિકા બૌદ્ધ સંઘની આયોજકની સમગ્ર ટીમને સાથ સહયોગ સહકાર કરવા બદલ મહાગુજરાત બૌદ્ધ સંઘ વતી લાખ સાધુવાદ તેમજ અનંત મંગલ કામનાઓ પાઠવી। વિગત રજૂઆત કેશવભાઈ મચ્છોયા મારફત। અહેવાલ જયરામ સોલંકી, અંજાર, કચ્છ।